મિત્રો આજે ફરીથી એક એવા માણસની વાત કરવી છે કે માણસના જેબમાં કાંઈ ના હોય, ખિસ્સામાં કાંઈ ના હોય અને એ માણસ આગળ વધવા માંગતો હોય, પોતાને કંઈક અલગ કરવાનું જનૂન હોય અને પોતાના ઉપર ખુદના ઉપર વિશ્વાસ હોય, એવા માણસની જો તમારે એવા ધંધાવાળા માણસની, એવા મોટા ઉદ્યોગપતિની વાત સાંભળવી હોય તો તમે રાઈટ પ્લેટફોર્મ પર છો મિત્રો. કહેવાનો મતલબ એમ કે એક માણસ કે જે આપણા ગુજરાતના ભરૂચ જિલ્લામાં એનો જન્મ થાય છે, ગામડામાં જન્મેલો માણસ, ગામડામાં ભણેલો છોકરો, અને એ છોકરો કેવી રીતે આગળ વધે છે, આ સ્ટોરીમાં કંઈક એવું છે. અને આ સ્ટોરી છે ડૉક્ટર ફારૂક સાહેબની. ડૉક્ટર ફારૂક સાહેબ એટલે ગામડામાં જન્મેલો છોકરો, ગુજરાતના નાના એવા ગામડામાં જન્મેલો અને આગળ વધેલો. ત્યાં ભણવાનું એનું ભણતર કાર્ય પૂર્ણ થાય છે મિત્રો. અને એનું ભણતર કાર્ય જેવું પૂર્ણ થાય છે એટલે પહેલી નોકરીએ લાગે છે. પહેલી નોકરીએ લાગે છે. હવે નોકરી તો કેવી હોય, પહેલી નોકરીએ લાગે એટલે કેવી હોય? 700 રૂપિયા પહેલી નોકરીમાં એનો પહેલો પગાર આવે છે. ઘેરે આવે છે, એના માતાજીના હાથમાં 700 રૂપિયા આપે છે અને 700 રૂપિયા આપીને જે એની માતાનું સન્માન કરતો હોય, એના પપ્પાનું સન્માન કરતો હોય, એ છોકરો હંમેશા આગળ વધી શકે છે. આ સ્ટોરીમાં કંઈક એવું છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે આ સ્ટોરી આપણા જીવનને કંઈક કહી જાય છે, સાંભળવા જેવી છે મિત્રો. અંત સુધી જોજો. આ સ્ટોરી આપણને કંઈક કહી જાય છે. હકીકત છે, હકીકત છે. એ માણસ હયાત છે. કહેવાનો મતલબ એમ કે મોટા મોટા બિઝનેસમેન કેવી રીતે બન્યા, તો એના પિતાજી એ વિચારે છે કે મારા દીકરામાં કંઈક જનૂન છે, મારા દીકરામાં કંઈક કરવાની ભાવના છે. એટલે એના પિતાજી એના જે બાપ દાદાઓની જે જમીન હોય છે એ વેચી નાખે છે અને છોકરાને કહે છે કિસ્મતમાં અજમાવો, આગળ વધો, બહાર નીકળો. કેમ કે આપણે ઘર છોડવું જ પડે છે. આપણે કંઈક મેળવવું હોય આપણા જીવનમાં તો આપણે ઘર છોડવું જ પડે છે, અને ઘર છોડે છે એ જ આગળ વધે છે મિત્રો. ઘરમાં ઘર કૂકલા રહીએ તો ન નીકળી શકીએ આપણે આગળ. કહેવાનો મતલબ એમ કે એને ઇંગ્લેન્ડ, યુકેમાં મોકલી દેવામાં આવે છે. ઇંગ્લેન્ડમાં જાય છે છોકરો, અને એ છોકરો એટલે કે ફારૂક સાહેબ, ડૉક્ટર ફારૂક સાહેબ ઇંગ્લેન્ડમાં શું ડાયરેક્ટ નોકરી મળી જાય છે? કાંઈ નોકરી નહીં મળતી. ત્યાં મોલમાં જ કામ કરવું પડે, ક્યાં મેટ્રો સ્ટેશન પર કામ કરવું પડે, સાફ સફાઈઓ કરવી પડે, એવા જ કામ કરવા પડે મિત્રો. ત્યાં જાય છે, કામ કરે છે અને 6 મહિનામાં એના વિઝા પૂરા થઈ જાય છે. પાછું આવવું પડે છે. આવે છે, ગામમાં આવે એટલે વાતો ચાલુ થઈ જાય. આનાથી કાંઈ ન થાય એમ કે, આનાથી શું થાય, આ પાછો આવી ગયો, આ લબ્બાડ છે એમ કહે છે. ત્યારે ફારૂક સાહેબને મેણા ટોણા સાંભળવા પડે છે. ફારૂક સાહેબ એની વાતોમાં ધ્યાન નહીં દેતા, કારણ કે સિંહ હોય ને, સિંહ મિત્રો નીકળે ને તો નાના મોટા કૂતરા તો ભસતા જ રહે છે. જીવનમાં આવું જ હોય છે. તમારા ને મારા જીવનમાં આવું 95% માણસો આપણે હસતા હોય તો એમ કે આને દાંત કેમ કાઢ્યા, રડવો જ જોઈએ, એવું જ વિચારે. આ વસ્તુ ફારૂક સાહેબના જીવનમાં પણ થાય છે. ફારૂક સાહેબ બીજા જ દિવસે નક્કી કરે છે કે મારે કંઈક અલગ ધંધો કરવો છે. નાની મોટી કંપનીમાં નાનો કોન્ટ્રાક્ટ લઈ લે છે અને એનું પ્રોજેક્ટનું કામ ચાલુ કરે છે. 15 દિવસમાં પૂરું કરી દે છે. પાછું બીજું ચાલુ કરે છે, પરંતુ એમાં નિષ્ફળ જાય છે. જેટલા કમાણા હોય એટલા વૈયા જાય, જતા રહે. એટલે પાછા ઘેરે આવે છે અને પછી કંઈક નવું વિચારે છે કે મારે એક એવી કંપનીની શરૂઆત કરવી છે કે એ મારી છેલ્લી હોય, એ મારો છેલ્લો ટ્રાયલ હોય એમ કે, એટલે મારો છેલ્લો પ્રયત્ન હોય. એટલે એ એવી કંપનીની શરૂઆત કરવા જાય છે મિત્રો. 2008માં એ કંપનીની શરૂઆત કરે છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે કેપીઆઈ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને પછી એનું વિલીનીકરણ કરે છે કેપીઆઈ ગ્રીન એનર્જીમાં. અને કેપીઆઈ ગ્રીન એનર્જી એટલે આપણે જે સોલારની પ્લેટો આપણા મકાન ઉપર અત્યારે લાગે છે ને, એ બધી એની છે. સોલારની પ્લેટોનું પ્રોડક્શન એનું છે. અને એ એવું કહેવા માંગતા હતા કે મારે એવા ધંધાની શરૂઆત કરવી હતી, એવી વસ્તુની શરૂઆત કરવી હતી કે જેનાથી જાનવરને, પર્યાવરણને નુકસાન ના થાય. ગ્લોબલ એનર્જી છે, એની ગ્રીન એનર્જી છે, એનાથી કોઈ નુકસાન નહીં થતું મિત્રો. એટલે એવો પ્રોજેક્ટ લઈને આવ્યા ને એમાં સક્સેસ ગયા મિત્રો. 10,000 કરોડની કંપનીના એ માલિક એમાં બની ગયા મિત્રો. બીજી એક કંપની છે કેપીઆઈ, એમાં 3500 કરોડની કંપનીના માલિક બની ગયા. અને ત્રીજી છે એમાં પણ 3500 કરોડની કંપનીના માલિક બની ગયા. કહેવાનો મતલબ એમ કે કઈ રીતે આગળ વધ્યા, કઈ રીતે આગળ વધ્યા. 24 કલાક આપણા બધાના જીવનમાં છે. એક દિવસમાં 24 કલાક તમારા જીવનમાં છે, મારા જીવનમાં છે, એમના જીવનમાં પણ છે. પણ એ કઈ રીતે આગળ વધી ગયા આપણા જીવનમાં ને એના જીવનમાં, ફક્ત એ જ તફાવત હતો કે મહેનતનો, એક જનૂનનો, એક એનો ઉદ્દેશ ક્લિયર હતો, અને બીજું કે એનો ઉદ્દેશ એવો હતો કે બીજાને હેરાન નહીં કરવાના. માણસનો ઉદ્દેશ એવો એટલે ઉપરવાળો એને સપોર્ટ કરે છે. આ વસ્તુ અહીંયા કહી જાય છે મિત્રો. કહેવાનો મતલબ એમ કે એ કઈ રીતે આગળ વધ્યા એ કહે છે. એના જીવનના જે તથ્યો છે એમાંથી કહે છે. એક તો પોતાના ઉપર, ખુદ ઉપર ભરોસો રાખવો પડે. પહેલી વાત ખુદ ઉપર ભરોસો આવે, આત્મવિશ્વાસ. બીજી વાત એમ કહે છે કે તમે જીવનમાં કોઈ પણ ધંધો કરો એ પૈસા માટે ના કરો. કહેવાનો મતલબ એમ કે તમે જો પૈસાના ઉદ્દેશથી ધંધો કરતા હોય તો એમાં નિષ્ફળતા જશે, નિષ્ફળતા જશે જ.
પણ એનો ઉદ્દેશ એવો છે કે બધા સમાજ માટે, બીજાના હિત માટે પણ વિચારીને જો બિઝનેસ કરો તો ઉપરવાળો એમાં સપોર્ટ કરશે. ત્રીજી વસ્તુ એમ કહે છે કે તમે ક્રેડેન્શિયલ અને કેશ ફ્લો મેન્ટેન કરો. ક્રેડેન્શિયલનો મતલબ એવો થાય છે કે તમારી શાખ, તમારી રેપ્યુટેશન જાળવી રાખો, તમારી પાછળની કંપનીનો રેકોર્ડ અને આગળ શું છે તમારો મોટો આગળની કંપનીનો રેકોર્ડ બી હોવો જોઈએ. એ રેપ્યુટેશન તમારી સારી હશે તો તમે હંમેશા આગળ વધશો. અને કેશ ફ્લોની વસ્તુ વાત આવે તો કેશ ફ્લોમાં ઇનફ્લો અને આઉટફ્લો મની એટલે કે તમારો આ જે તમે ખર્ચો કેટલો કરો છો અને પ્રોફિટ કેટલો કરો છો એનો હિસાબ કિતાબ હોવો જોઈએ. એ કહી જાય છે એ વસ્તુ મેન્ટેન રહેવી જોઈએ. તો જ તમે બિઝનેસમાં આગળ વધો, એન્ટરપ્રિન્યોર બની શકો. ચોથી વસ્તુ એવી કહે છે જીવનમાં, એ એવું કહે છે કે હંમેશા તમે નિષ્ફળતાથી ના ડરો. નિષ્ફળતા તમને મળશે જ જીવનમાં, નિષ્ફળતા મળશે. એનાથી કોઈ દી હારવું ના જોઈએ, એનાથી કોઈ દી ડરવું ના જોઈએ. બીજો સ્ટેપ બદલો, એનો રસ્તો બદલો અને આગળ વધો, એ જીવનમાં કહી જાય છે મિત્રો. અને છેલ્લી વસ્તુ એમ કહે છે કે સખત મહેનતનો કોઈ ઓપ્શન નથી, એમાં સફળતા મળે. સખત મહેનત ઇઝ ઇક્વલ ટુ તમને સક્સેસ. કહેવાનો મતલબ આ હતો કે આ જે 5 વસ્તુ એમના જીવનમાંથી એમણે કીધી એનાથી આપણને ઘણું બધું મળી જાય છે મિત્રો, મોટિવેશન મળે છે. એટલે આ સ્ટોરી લઈને હું તમારી સમક્ષ હાજર થયો તો મિત્રો. કહેવાનો મતલબ એમ કે આવી મોટિવેશનલ સ્ટોરી, મોરલ સ્ટોરી સાંભળવી હોય તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ચાલુ કરી દેવું પડશે. આ સ્ટોરી તમને અને મને બંનેને મોટિવેટ કરતી હતી એટલે લઈને હાજર થયો તો મિત્રો. તો આગળ ફરી મળીશું નવા અંદાજમાં, નવા વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર થતો રહીશ. થેન્ક યુ, ધન્યવાદ.